શા માટે ફક્ત લક્ષ્મણ જ મેઘનાથને મારી શકતા હતા, રામ નહીં? મેઘનાથ લંકાપતિ રાવણના મોટા પુત્ર અને રાજકુમાર હતા. એવું માનવામાં આવે છે કે રાવણ એક મહાન વિદ્વાન હતો. રાવણ પોતાના મોટા પુત્ર મેઘનાથને પોતાના કરતાં વધુ પ્રતિભાશાળી, બહાદુર અને વિદ્વાન બનાવવા માંગતો હતો. ધાર્મિક ગ્રંથો અનુસાર ત્રિલોકના વિજેતા રાવણે પોતાના પુત્રને સૌથી શક્તિશાળી અને અમર બનાવવા માટે તમામ દેવતાઓને તેના જન્મ સમયે એક જગ્યાએ એટલે કે 11મા ઘરમાં હાજર રહેવા કહ્યું હતું. પરંતુ ભગવાન શનિદેવે રાવણના આદેશનું પાલન ન કર્યું અને 12મા ઘરમાં જતા રહ્યા, જેથી મેઘનાથ અમર ન થઈ શકે. એક વખત ભગવાન રામના દરબારમાં અગસ્ત્ય ઋષિએ કહ્યું કે રામ પોતે પણ રાવણના પુત્ર મેઘનાથને મારી શકતા નથી. ચાલો જાણીએ કે અગસ્ત્ય ઋષિએ આવું કેમ કહ્યું. ફક્ત લક્ષ્મણ જ મેઘનાથને કેમ મારી શકે છે? મેઘનાથ એક ખૂબ જ બળવાન અને શક્તિશાળી યોદ્ધા હતા. તેમના જન્મ સમયે સમગ્ર બ્રહ્માંડના મેઘોએ રડતા વખતે એક સમાન અવાજ કર્યો હતો, જેના પછી તેમનું નામ મેઘનાથ રાખવામાં આવ્યું હતું. જેની મદદથી તે અદૃશ્ય થઈ ગયો અને વાદળોમાંથી છુપાઈને રામ લખન સહિત સમગ્ર સેના પર હુમલો કરી શક્યો. તેઓ સારી રીતે જાણતા હતા કે વિશ્વના કોઈ પણ સામાન્ય માનવી દ્વારા તેમની હત્યા કરવી શક્ય નથી. તે સમયે ભગવાન રામને મળવા અને આશીર્વાદ આપવા માટે ઋષિ અગસ્ત્યએ ભગવાન શ્રી રામને કહ્યું, રામ, તમે રાવણ અને કુંભકર્ણને માર્યા હતા, જે ખૂબ જ દુર્લભ હતું, પરંતુ લક્ષ્મણે મેઘનાથનો વધ કર્યો હતો સૌથી અસામાન્ય છે. ભગવાન શ્રી રામ ગુરુના શબ્દો સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે તેઓ મેઘનાથની શક્તિ અને તેમના વરદાનથી અજાણ હતા. પછી અગસ્ત્ય મુનિએ તેમને આખી વાર્તા વિગતવાર કહી અને કહ્યું કે મેઘનાથ વિશ્વમાં એકમાત્ર એવા યોદ્ધા હતા જેની પાસે તમામ દૈવી શસ્ત્રો હતા. તેની પાસે બ્રહ્માસ્ત્ર, નારાયણસ્ત્ર અને મહાદેવનું પશુપતાસ્ત્ર પણ આ 3 મહાસ્ત્રો હતા. તેમની પાસે એવી ભેટ હતી કે તેમના રથ પર સવારી કરતી વખતે તેમને કોઈ હરાવી શકે નહીં. તેથી જ તે સમયે તે વિશ્વમાં એકમાત્ર એવા યોદ્ધા હતા જેણે મહાન ગુરુ બનવાની કક્ષા પ્રાપ્ત કરી હતી. તેણે સ્વયં ભગવાન રુદ્ર પાસેથી યુદ્ધની શિક્ષા મેળવી હતી અને વિદ્યા પ્રાપ્ત કરતા જ રુદ્રએ પોતે કહ્યું હતું કે આ દુનિયામાં કોઈ તેને હરાવી શકશે નહીં, પરંતુ તે ફક્ત લક્ષ્મણના હાથે જ માર્યો ગયો. મહર્ષિના મુખથી મેઘનાથનું આવું વર્ણન સાંભળીને ભગવાન રામ આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું કે લક્ષ્મણ નિઃશંકપણે એક મહાન યોદ્ધા હતા અને તેમની પાસે પણ વિશ્વના તમામ દૈવી શસ્ત્રો હતા, પરંતુ તેમની પાસે પશુપતા શાસ્ત્રનું જ્ઞાન ન હતું, જેનું જ્ઞાન હતું માત્ર મેઘનાથ પાસે જ. તો પણ લક્ષ્મણ તેને મારવામાં સફળ કેવી રીતે થઈ શકે? એકવાર દેવાસુર યુદ્ધમાં ઇન્દ્ર દ્વારા રાવણને બંદી બનાવવામાં આવ્યો હતો અને મેઘનાથ દ્વારા પોતાના પિતાને છોડાવવા ઇન્દ્રને બંદી બનાવી લંકામાં લઈ આવ્યો. તેથી જ મેઘનાથને ઇન્દ્રજીત તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે બ્રહ્માજી તેને મુક્ત કરવા માટે ઇન્દ્રજીતના દરવાજે આવ્યા ત્યારે તેમણે બ્રહ્માજીને વરદાનના રૂપમાં તેમની ઈચ્છા પૂરી કરવા અને તેમના જીવનની રક્ષા કરવા અને અમર રહેવા માટે કહ્યું. તેમણે આ વરદાન માંગ્યું કે તે જ મારી શકે જે 14 વર્ષ સુધી ખાધું ના હોય, 14 વર્ષ સુધી તેણે ન તો કોઈ સ્ત્રીનો ચહેરો જોયો હોય અને ન તો તે 14 વર્ષ સુધી સૂઈ ગયો હોય. શ્રી રામે કહ્યું કે વનવાસ દરમિયાન હું 14 વર્ષ સુધી લક્ષ્મણને નિયમિત રીતે ફળ અને ફૂલ આપતો રહ્યો, તો પછી એ કેવી રીતે શક્ય છે? અને તેણે સીતાનું મોઢું પણ ન જોયું હોય અને 14 વર્ષથી સૂયો ના હોય. આખી વાત સમજીને અગસ્ત્ય મુનિ હસ્યા. ભગવાનમાં કંઈક છુપાયેલું છે. ભગવાન શ્રી રામ બધું જ જાણતા હતા. વાસ્તવમાં બધા શ્રી રામની જ સ્તુતિ કરતા હતા, પણ ભગવાન રામ ઈચ્છતા હતા કે લક્ષ્મણની તપસ્યા અને બહાદુરીની પણ અયોધ્યાના ઘર ઘરમાં ચર્ચા થાય. જ્યારે તમે ઘરે હોવ ત્યારે અગસ્ત્ય મુનિએ શ્રી રામને કહ્યું કે આ વાત લક્ષ્મણજીને કેમ ન પૂછો. જ્યારે લક્ષ્મણજી આવ્યા ત્યારે રામજીએ કહ્યું કે તમને જે પૂછવામાં આવે તે સાચું કહો. ભગવાને પૂછ્યું,
આપણે ત્રણેય 14 વર્ષ સાથે રહ્યા, પછી તમે સીતાનું મુખ કેવી રીતે જોયું નહીં? ફળ આપ્યા પછી પણ તમે કેવી રીતે આહાર વીણા રહ્યા અને 14 વર્ષ સુધી ઊંઘ્યા નહીં? આ કેવી રીતે થયું? ત્યારે લક્ષ્મણજીએ કહ્યું, ભાઈ, જ્યારે આપણે ભાભીની શોધમાં ઋષિમુખ પર્વત પર ગયા ત્યારે સુગ્રીવે અમને તેમના ઘરેણાં બતાવીને ઓળખવા કહ્યું હતું. તમને યાદ હશે કે હું તેમના પરના ઘરેણાં સિવાય અન્ય કોઈ ઘરેણાં ઓળખી શક્યો નથી. પગ, કારણ કે મેં ક્યારેય તેના પગ સિવાય ઉપર તરફ જોયું પણ નહોતું. 4 વર્ષથી ઊંઘ ન આવવા અંગે લક્ષ્મણે કહ્યું કે તમે અને માતા એક ઝૂંપડીમાં સૂતા હતા. હું ધનુષ પર તીર રાખીને આખી રાત બહાર ચોકીદારી કરતો હતો. જ્યારે દેવી નિદ્રાએ મારી આંખોની રક્ષા કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મેં રક્ષણ કરવાનો પ્રયાસ કર્યો. નિદ્રાને મેં પોતાના હાથે બાંધી હતી અને હારમાં સ્વીકારી લીધું હતું કે તે મને 14 વર્ષ સુધી સ્પર્શ કરશે નહીં, પરંતુ જ્યારે અયોધ્યામાં શ્રી રામનો રાજ્યાભિષેક થશે અને હું તેમની પાછળ એક છત્ર સાથે ઊભો રહીશ ત્યારે તે સ્પર્શ કરશે મને. તે સમયે મારા હાથમાંથી છત્રી પડી ગઈ હતી. લક્ષ્મણને ફળ રાખવાનું કહ્યું. તમે મને ક્યારે ફળ ખાવાનું કહ્યું નહોતું, પછી તમારી પરવાનગી વિના કેવી રીતે ખાઈ શકું? લક્ષ્મણ ભગવાન રામને કહે છે કે મેં ગુરુ વિશ્વામિત્ર પાસેથી એક વધારાનું જ્ઞાન લીધું હતું કે વ્યક્તિ ખોરાક લીધા વિના પણ જીવી શકે છે. એ જ જ્ઞાનથી મેં મારી ભૂખને પણ કાબૂમાં લીધી. તે પછી મેઘનાથનો વધ થયો. ભગવાન શ્રી રામ ફરીથી ભાવુક થઈ ગયા અને લક્ષ્મણને ગળે લગાડ્યા. બોલો જય સિયારામ. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને આવી ઘણી બધી માહિતી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.